હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે વિઘટન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો। જેમ કે વિઘટન એટલે કે ઉદાહરણ આપું તો સંયોગીકરણમાં શું થતું હતું, a + b = ab થતું હતું। તો વિઘટનમાં શું થાય, ab બરાબર a + b થાય। જે મેઇન પ્રક્રિયક હોય એ છૂટો પડી જાય ને બે નિપજ બની જાય। તો જો ચલો આપણે હવે વ્યાખ્યા જોઈએ। જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક હોય અને તેને તમે ગરમ કરો ને તો સામે એકથી વધારે નિપજો બને છે। આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે। જો ઉષ્મા આપીને એટલે કે ગરમી આપીને જો એ પ્રક્રિયકો છૂટા પડતા હોય તો તેને ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે। તો ચલો આપણે જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાના પથ્થરને જ્યારે તમે ગરમ કરો, ઉષ્મા આપો ત્યારે તેમાંથી કડી ચૂનો એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ છૂટો પડે છે। તો કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો ત્યારે તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે। એવી જ રીતે ફેરસ સલ્ફેટ એટલે FeSO4 ને તમે ઉષ્મા આપો ત્યારે તેમાંથી ફેરિક ઓક્સાઇડ એટલે કે Fe2O3 SO2 ને SO3 છૂટા પડે છે। એવી જ રીતે લેડ નાઇટ્રેટ એટલે કે Pb(NO3 twice) એને તમે ગરમ કરો ત્યારે લેડ ઓક્સાઇડ એટલે PbO NO2 અને O2 ઓક્સિજન વાયુ છૂટો પડે છે। તો વિઘટનની પ્રક્રિયા પૂછાય તો તમારે આવી રીતે લખવાની રહેશે।